માંગરોળ તાલુકાના કરમદી ચિંગરિયા ગામે કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત બીજા દિવસે કાર્યક્રમમાં માંગરોળ અને કેશોદ વિસ્તારના બંને ધારાસભ્ય શ્રીઓ ભગવાનજીભાઈ કરગઠિયા અને દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા હતા। આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારી કેશોદ વંદનાબેન મીણા પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના નોડલ અધિકારી શ્રી ડીજી રાઠોડ, મામલતદાર શ્રી માંગરોળ, તાલુકા વિકાસ અધિકારી શ્રી માંગરોળ, કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર ભુવા સાહેબ, વાઢેર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। બહોળી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ પાસેથી આધુનિક ખેતી અને ખેતીમાં નવીનતમ ટેકનોલોજીના ઉપયોગ બાબતે માહિતી મેળવી હતી અને પ્રાકૃતિક ખેતી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા। પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કરી અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં પ્રાકૃતિક ખેતી આધારિત પેદાશો, ટ્રેક્ટર, રોટાવેટર, ડ્રીપ ઇરિગેશન, ખેતીને લગતા જુદા જુદા સંસાધનોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું। સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા સ્ટોલમાં ખેડૂતોને કૃષિને લગતી માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ ખેડૂતોને વિવિધ સહાય અંતર્ગત વિવિધ ઘટકોના પૂર્વ મંજૂરી લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ ખેડૂતોને રૂબરૂ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આમ આજના આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરમદી ચિંગરિયા ગામના તલાટી મંત્રી શ્રી રમેશભાઈ વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું। आज यहाँ मांगरोळ में 20वां कृषि महोत्सव जो है मनाया जा रहा है। यहाँ पे 20 प्रकार के स्टॉल लगाए हैं, जिसमें विभिन्न प्रकार की जानकारियाँ जो है खेडूतों को दी जा रही है। इसके अलावा इसमें ई-KYC और फार्मर्स रजिस्ट्रेशन भी करवाया जा रहा है, जिसके साथ खेडूत अपना फार्मर्स रजिस्ट्रेशन करवा सकते हैं। इसके अलावा खेडूत जो है यहाँ पे वैज्ञानिकों की सहायता से यह समझ सकते हैं कि उनके खेतों में क्या क्या चीज़ें काम कर सकती है, जिससे वो अपनी खेती को बढ़ावा दे सकते हैं। इसी के साथ हम यहाँ पे प्राकृतिक खेती का भी थोड़ा सा जोर दे रहे हैं, जिससे खेडूत जो है इसके लिए मोटिवेट हो सके और अपने खेतों में थोड़ी थोड़ी जगहों पर प्राकृतिक खेती करें। मांगरोळ में इस बार हमने यह इनिशिएटिव लिया है कि ये प्लास्टिक फ्री हो पूरा कृषि महोत्सव। तो 10 स्टॉल्स जो है और स्टेज जो है, यहाँ पे किसी भी प्रकार के प्लास्टिक का यूज़ नहीं किया गया है।